નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે આજ રોજ રામદેવ પીર મહારાજના ધ્વજારોહણ કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો। સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમને લઈ ગામના યુવાનો વડીલો દ્વારા 10 દિવસથી આયોજન થઈ રહ્યું હતું, જ્યારે આજ રોજ રામદેવ પીરને ધ્વજારોહણ કાર્યક્રમ સૌપ્રથમ શોભાયાત્રાના રૂપમાં પ્રશ્નાવાડા ગામમાં શોભાયાત્રા ફરી હતી। આ શોભાયાત્રામાં પ્રશ્નાવાડા ગામના તમામ જ્ઞાતિજનોના લોકોએ અનેરો ઉત્સાહ અને ડીજેના તાલ સાથે એક ભક્તિમય માહોલ ગામમાં જોવા મળી રહ્યો હતો। ત્યારે હજારોની સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાઈઓ તથા બહેનો, વડીલો તમામ લોકો પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી અને આજના પ્રશ્નાવાડા ગામના રામાપીર મંદિર જે અહીંયા રસ્તા ઉપર આવેલું છે અને પ્રશ્નાવાડાના અંદર ધર્મ જનતા કે દરેક સમાજના હિન્દુ સમાજ જે રામાપીરનો જે ધજાગરાનો કાર્યક્રમ રાખેલો અને આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં પ્રશ્નાવાડાના ગ્રામજનો આવેલા અને એ ગામની અંદર ચારે બાજુ જઈ અને તેની પ્રદક્ષિણા ફરી અને છેલ્લે અત્યારે ધ્વજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને આ જનતા એક ધર્મપ્રેમી તરીકે જોડાવામાં આવી પરંપરા જે રામાપીરની આદિકાળથી ચાલુ રહેલી છે એ પરંપરા કાયમી ધોરણે રાખવા માટે દરેક સમાજના લોકો આવી અને એનું આહ્વાન આપે છે અને અહીંયા નાના બાળકોથી માંડી બહેનોથી માંડી અને તમામ યુવાનો અને વૃદ્ધો લોકો આવી અને ઉત્સવ મનાવે છે। પ્રશ્નાવાડા ગામના વતની છે અને છેલ્લા 1960ની અંદર અહીંયા મંડપ થયેલો ને ત્યારથી અમે આ ધ્વજારોહણનો કાર્યક્રમ છે એ સર્વ એમ કે હિન્દુ જ્ઞાતિ ધર્મપ્રેમી એમ કે આજે ઉજવતા રહેલા છે ને આ વર્ષે પણ બહોળી સંખ્યામાં સર્વે લોકો ભાઈઓ અને બહેનો નાના બાળકોથી લઈ અને ઉત્સાહભર આ ઉત્સવને છે અમે ઉજવતા રહેલા છે। ખાસ કરીને ગામની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ક્યાંથી ક્યાં સુધી આવે છે? અમારા આખા ગામની અંદર શોભાયાત્રા એમ કે શરૂઆતથી જ અમે અહીંયા રામાપીરથી લઈ આખા એમ કે ગામની અંદર શોભાયાત્રાની એમ કે અમે કાઢીએ છીએ અને તેની અંદર આખી ધર્મ એમ કે પ્રેમી જનતા છે એ જોડાય છે અને છેલ્લા 15 દિવસથી આનું આયોજન અમે દર વર્ષે એમ કે કરતા રહેલા છે। ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો? દર વર્ષે એમ કે આવી રીતના એમ કે 11 આવે છે ભાદરવા મહિનાની, ત્યારે એમ કે અમારા ઉત્સવ છે અમારા ગામની અંદર બહુ જ એમ કે ઉત્સવ છે આવી રીતના ઉજવવાના રહેતા રહેલા છે।